કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ફરીથી નવા ટોપિકમાં ડેટા રેટિંગ ને સમજીશું. મેરી કોમ વિશે ડેટા રેટિંગ આપેલું છે. 1983 માં એમનો જન્મ થયો છે. કંગાત થઈ મણિપુર સ્ટેટમાં. 2000 માં વોન ધ મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ. 2000 ની સાલમાં એમને મણિપુરમાં જે ચેમ્પિયનશિપ હતી બોક્સિંગ એ જીતા હતા. 2010 માં સિક્યોર્ડ બ્રોન્ઝ મેડલ ઇન ધ એશિયન ગેમ્સમાં એમને કાંસ્ય પદક એટલે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 2012 માં બ્રોન્ઝ ઇન એશિયન ગેમ્સ. પછી ફરીથી 2012 માં જે એશિયન ગેમ્સ થાય એમાં પણ એમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 2014 માં ગોલ્ડ મેડલ ઇન એશિયન ગેમ્સ. પછી 2014 માં એમને સુવર્ણ પદક મળ્યો હતો. 2003 માં અર્જુન એવોર્ડ, 2009 માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને 2013 માં પદ્મભૂષણ. હવે આપણે પરીક્ષામાં આટલું એવું નાનું એવું ઇન્ફોર્મેશન આપેલું તો આપણે આને વિસ્તૃત કરવાનું છે. 5 માર્કમાં પૂછાય છે. અને જ્યારે તમને જેટલું વિસ્તૃત કરતા આવડે એટલો તમારે ફાયદો આગળના જ્યારે તમે કોલેજ કરશો અથવા તમારે જ્યારે મેઇન એક્ઝામ આપવાની થશે ત્યાં તમને ફાયદો થશે. કારણ કે એટલું ખબર પડે છે મને કે ગમે તમને વધારે આવડતું હોય તેનું તમે ટૂંકું કરી શકો, પણ ટૂંકું આવડતું હોય લાંબુ કરવામાં બધા કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ પડે છે. ઇન્ટ્રોડક્શન માં છે The given data rating is about Mary Kom. Mary Kom વિશેનું જે આપણે માહિતી આપેલી છે કે શેના વિશે છે ડેટા રેટિંગ? Mary Kom. It is a very amazing and interesting information. કે આ માહિતી છે એકદમ રસપ્રદ અને એકદમ આપણે અમેઝિંગ છે. The theme of this data rating is Mary Kom and her achievement. જે આ ડેટા રેટિંગ છે ઇન્ફોર્મેશન છે એની વિષય વસ્તુ શું છે કે મેરી કોમ અને એણે એના જીવનમાં કેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી એના વિશે છે. There are many sections in this data rating. આમાં ઘણા બધા વિભાગો છે. TRS Mary Kom and her performance. એનું શું છે કે મેરી કોમ અને એનું પરફોર્મન્સ. The year of 1983 1983 ના વર્ષમાં એને શું કર્યું? 2000 ના વર્ષમાં શું કર્યું? યર ઓફ 2010 2010 ના વર્ષમાં એને શું એચીવમેન્ટ કરી? શું પરફોર્મન્સ કર્યું? 2012 2014 2003 2009 2013 મેજર સેક્શનમાં કયું છે? મુખ્ય તો મેરી કોમ એન્ડ હર યર વાઇઝ પરફોર્મન્સ. કે મેરી કોમ અને તેનો દર વર્ષે કેવું એનું પરફોર્મન્સ રહ્યું છે એ મેજર સેક્શન છે. સો ધ હોલ ઇન્ફોર્મેશન રિવોલ્વ અરાઉન્ડ ધીસ સેક્શન. કે આખી માહિતી છે કે આ વિભાગો આપ્યા છે એની આજુબાજુ મળાયેલી છે. ઇટ ઇઝ રિયલી એન ઇન્ફોર્મેટિવ ડેટા રેટિંગ. ઇન્ફોર્મેશનની જગ્યાએ ડેટા રેટિંગ આવે છે. વોટ અ યુઝફુલ ડેટા રેટિંગ ઇટ ઇઝ. એ ખરેખર આ કેટલું અદ્ભુત અથવા ઉપયોગી થાય એવું ડેટા રેટિંગ છે. પહેલો પોઈન્ટ છે when we observe this data rating we can have the following details. કે જ્યારે આપણે ડેટા રેટિંગ ની ઓબ્ઝર્વેશન કરીએ તો આપણે નીચે પ્રમાણેની આપણી પાસે ડિટેલ અથવા માહિતી છે. પહેલું છે આપણે યર વાઇઝ આપણે કરીએ તો યર ઓફ 1983 1983 ના વર્ષમાં. When we observe this section in great details we can say that it is about the year of 1980. કે જ્યારે આપણે આ એક સેક્શન એટલે આ વિભાગ આખે આખું આપણે નથી બંધ કરતા ખાલી વિભાગમાં 1983 વિભાગમાં 1983 માં વિષય છે કે આખો વિભાગ. મેરી કોમ વોઝ બોર્ન ઇન કંગાથાઈ મણિપુર. 1983 માં શું થયું હતું કે મણિપુરમાં જે કંગાથાઈ નામનું જે સ્થળ છે ત્યાં મેરી કોમનો જન્મ થયો હતો. આપણી પાસે ખાલી 1983 ની વર્ષ જ હતું તો આપણે એને લાગુ કરીને આખે આખો વિભાગ કર્યો. પછી ધ યર ઓફ 2000 2000 નું વર્ષ. તો આપણે when we observe this section in great details કે જ્યારે આપણે આ 2000 ના સાલનો જે આખો સેક્શન છે એને વધારે ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે we can say that it is about the year of 2000. આપણે કહી શકીએ શેના વિશે છે આ year of 2000. In this year Mary Kom has won the Manipur State Women's Boxing Championship. 2000 ની સાલમાં એને શું કર્યું કે મણિપુરમાં જે સ્ટેટ લેવલની બોક્સિંગની ચેમ્પિયનશિપ હતી એને જીતી છે. કેટલાય શું કરે છે ખાલી આમાં એક વાક્ય લખી નાખે છે કે મેરી કોમ હેઝ વોન મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ ઇન 2000 ઇન ધ યર ઓફ 2000. પણ આવી રીતે આપણે લાંબુ લખીએ તો વ્યવસ્થિત દેખાય અને જોવા વાળાને પણ ઇન્ટરેસ્ટ પડે કે ના એને ખરેખર લખ્યું છે.
The year of 2010 and 2012, 2010 નું વર્ષ અને 2012 નું વર્ષ. When we observe this section in great details, કે જ્યારે આપણે આ સેક્શન ને ઊંડાણપૂર્વક જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે we can say that આ શેના વિશે છે? તો વર્ષ 2010 અને 2012 ના વિશે છે. She has won. આપણે દર વખતે મેરી કોમ નો લખો તો એની જગ્યાએ આપણે she કરી નાખ્યું. She has won the bronze medal in Asian Games during these years. During these years એટલે શું કે 2010 અને 2012 ના વર્ષમાં એણે એશિયન ગેમ્સ છે એમાં એને બ્રોન્ઝ મેડલ મળેલું છે. The year of 2014 કે 2014 નું વર્ષ આપણે કહીએ કે જ્યારે આ 2014 ના વર્ષને આપણે સૂક્ષ્મ નિરીક્ષણ કરી અથવા ઓબ્ઝર્વેશન કરી ત્યાં આપણે ખબર પડે કે આખો સેક્શન શેના વિશે છે? 2014 વિશે છે. She has won gold medal in Asian Games this year. કે 2014 ના વર્ષમાં એણે એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક મેળવેલો છે. હેઝ અને વોન એટલે કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ ત્યારે વર્તમાનમાં એની અસર ચાલુ છે એટલે હેઝ અને વોન. કારણ કે મેરી કોમે એ સુવર્ણ પદક જીતી લીધો છે પણ આપણે ભણાવીએ છીએ ત્યારે હજી એની અસર ચાલુ છે એટલે પૂર્ણ વર્તમાન. The year of 2003, 2003 નું વર્ષ. When we observe this section in great details, આગળનું સેમ જ આવશે. We can say that it is about the year of 2003. કે જ્યારે આપણે આ સેક્શનનું ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે આપણે ખબર પડે છે કે આ વર્ષ કયું છે. ઓબ્ઝર્વેશન તો 2003 નું છે. એમાં શું કરેલું? She was awarded the Arjun Award for her great achievement in this year. કે એને સ્પોર્ટ્સ વિભાગમાં એને ઘણું બધું સારું એવું કાર્ય કર્યું એટલે એને 2003 માં સ્ટેટ ગવર્નમેન્ટ છે ભારત ભારત સરકાર એને અર્જુન એવોર્ડ આપ્યો. 2003 માં શું આપ્યો છે? અર્જુન એવોર્ડ. પછી the year of 2009, when we observe this section in great details, we can say that it is about the year of 2009. કે જ્યારે આ સેક્શનનું આપણે સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ ત્યારે આપણે ખબર પડે કે આ વર્ષ કયું છે. સેક્શન શેના વિશે છે? તો વર્ષ 2009 ના વિશે છે. She was also awarded the રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. 2009 માં એને કયો એવોર્ડ મળ્યો હતો? She was also awarded. To be નું રૂપ was અને awarded અને ક્રિયાપદનું ત્રીજું રૂપ is એમ કે આ was અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે આપણે ખબર પડે કે આ વાક્ય રચના કઈ છે? પેસિવ વાક્ય રચના છે. કારણ કે એવોર્ડ પોતાને મળે ને કોકના દ્વારા મળે. કોઈ સર્ટિફિકેટ દાખલા તરીકે આપને મળે નહીં, કોકના દ્વારા મળે. એટલે ક્રિયા કેવી કોકના દ્વારા થતી હોય એટલે પેસિવ હોય. એટલે she was also awarded કે તેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ ભારત સરકારે 2009 ની સાલમાં. પછી છે વર્ષ 2013, the year of 2013. આપણે આગળ લખીએ છીએ when we observe this section in great details, we can say that it is about the year of 2013. કે જ્યારે આપણે આ સેક્શનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ ત્યારે આપણે ખબર પડે છે કે આ સેક્શન શેના વિશે છે? 2013 વિશે. 2013 માં શું થયું? in this year એટલે આ વર્ષમાં she was awarded with Padma Bhushan by the government of India. કે ભારત સરકારે તેને પદ્મ ભૂષણ આપ્યું છે. આપણે ખબર છે કે ત્રણ એવા છે: પદ્મ ભૂષણ, પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ. એવા ત્રણ છે. એમાંથી મેરી કોમ ને 2013 માં પદ્મ ભૂષણ ભારત સરકારે એને એનાયત કર્યું. પછી ઓવરઓલ છે ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ પરફોર્મન્સ એટલે કે આખું એને જિંદગીમાં જે આપણે આખું ડેટામાં આપ્યું છે કે ઓવરઓલ શું અત્યાર સુધી આપણે વિભાગ વાઇઝ કર્યું કે 2003 માં શું થયું, 2009 માં શું થયું, 2012 માં શું થયું, 2010 માં શું થયું, એ બધા. તો એમાં આપણે આખું લખી નાખ્યું છે. મોટા ભાગના બધા જે લોકો છે આ ડેટા રાઇટિંગમાં ખાલી આટલું લખી નાખે છે. પરંતુ આપણે જે સેક્શન વાઇઝ લખીએ તો છેલ્લે આપણે આ લખો તો એક અલગ ઇમ્પ્રેશન પડે. તો મેરી કોમ વોઝ બોર્ન ઇન કંગથાઈ, મણિપુર in 1983. કે મેરી કોમ છે 1983 માં કંગથાઈ નામનું જે સ્થળ છે મણિપુરમાં એનો જન્મ થયો હતો. She has won the Manipur State Women's Boxing Championship in 2000. કે 2000 ની સાલમાં એમને મણિપુરમાં જે વિમેન્સની બોક્સિંગની ચેમ્પિયનશિપ થઈ હતી એને જીત્યા હતા. She has won the bronze medal in Asian Games during these years of 2010 and 2012. કે 2010 અને 2012 માં જે એશિયન ગેમ્સ છે એમાં એમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બ્રોન્ઝ મેડલ એમને જીત્યા. She has won the gold medal in Asian Games in the year of 2014. 2014 માં જે એશિયન ગેમ્સ યોજવામાં આવેલી હતી એમાં એમને ગોલ્ડ મેડલ જીત્યા. She was awarded with the Arjun Award for her great achievement in the year of 2003. 2003 ના વર્ષમાં એમને સ્પોર્ટ્સમાં ઘણું બધું એવું સારું એવું પ્રભુત્વ કર્યું, સારી એવી કામગીરી કરી એટલે ભારત સરકારે એમને અર્જુન એવોર્ડ આપ્યો 2003.
She was also awarded with Rajiv Gandhi Khel Ratna Award in the year of 2009. 2009 ની સાલમાં એમને ફરીથી સારું એવું સ્પોર્ટ્સમાં એટલે કે ચેમ્પિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઘણું બધું સારું કામ કર્યું એટલે એમને ભારત સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ. She was awarded with Padma Bhushan by the Government of India in the year of 2013. પદ્મ ભૂષણ પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ ક્યારે આપે કે એની જિંદગીમાં એને ઘણા બધા વર્ષો દરમિયાન એને સ્પોર્ટ્સ લેવલે અથવા કોઈ પણ એવું સ્પેશિયલ સિદ્ધિ એમને પ્રાપ્ત કર્યું ત્યારે ભારત સરકાર આપે. તો 2013 માં ભારત સરકારને એવું થયું કે ના ખરેખર આ વ્યક્તિ ભારત માટે સારું એવું કાર્ય કરી રહી છે એટલા માટે એમને 2013 ની સાલમાં પદ્મ ભૂષણ આપ્યું. કોણ આપ્યું? ભારત સરકાર. કન્ક્લુઝન આપણે કહીએ તો કન્ક્લુડ વી કેન સે ધેટ ઇટ ઇઝ રિયલી એન ઓસમ ઇન્ફોર્મેશન. હવે ઉપસાર કરતા હવે અમારા ક્વેશ્ચન ને મારે વિરામ આપતા આપણે કહી શકીએ કે આ ઇન્ફોર્મેશન આ માહિતી હતી ખરેખર અદ્ભુત હતી. ઇટ ગિવ્સ યુઝફુલ ઇન્ફોર્મેશન ફોર અવર નોલેજ. કે આ ઇન્ફોર્મેશન જે માહિતી છે મારા જ્ઞાનમાં વધારો કરે છે, મને ઉપયોગી થાય છે. કારણ કે આપણે બધાને ખબર છે મેરી કોમ વિશે બધા જાણતા ન હોય અને કદાચ જાણતા હોય તો માત્ર નામ વિશે જાણતા હોય પણ આ ડેટા રેટિંગના માધ્યમથી આપણે ખબર કે એને જન્મ ક્યારે થયો, કયા વર્ષમાં એને કયા પ્રકારની સિદ્ધિ મેળવી છે એ બધું આ ઇન્ફોર્મેશનમાં આપી દેવામાં આવ્યું છે. આઈ લાઈક ધીસ ડેટા રેટિંગ ટુ મચ કે મને આ ડેટા રેટિંગ ખૂબ જ ગમે છે કારણ કે આના માધ્યમથી મારા નોલેજમાં ઘણો બધો વધારો થયો છે. તો આવા પ્રકારનું જે ડેટા રેટિંગ પૂછાય છે અથવા આને આપણે શું કહે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઇન્ફોર્મેશન કહે છે. આના અત્યારે ભારત સરકાર દાખલા ગુજરાત ગવર્મેન્ટ અત્યારે શું કર્યું ત્યારે મેઇન એક્ઝામ લે છે ટેટ ટાટમાં જે બે પ્રકારની એક્ઝામ આવે છે એમાં પણ મેઇન એક્ઝામમાં શું કરેલું છે આવું પૂછાય છે. પીએસઆઈ માં પણ અત્યારે આવું પૂછાય છે. પીએસઆઈ નું તમે ડિટેલ્સ તમે પેપર જોશો કે જેમાં મેઇન્સ એક્ઝામ આવે છે તેમાં આના ટોપિક પૂછાય છે કે જો તો તમે સારા છો કે તમારા 11 12 માં અત્યારથી આવું આવી જાય તમને લાગુ પડતા આવે છે. અહીંયા 5 માર્કનું પૂછાય છે, કદાચ એમાં 10 માર્કનું પૂછાય તો તમે આને જો તમને આવડતું હોય લાગુ કરતા તો તમે વધારે લખી શકો. તો અહીંયા આપણે આ ટોપિકને વિરામ આપીએ છીએ. થેન્ક યુ.